જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો મેં આજે કાળી ચૌદસના દિવસે જે આપણે ખાટાવાળા બનાવીએ છીએ ને તે બનાવ્યા હતા, જે એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા અને જાળીદાર બને છે। હું જે રીતે કાળી ચૌદસના દિવસે બનાવું છું તે રીતે મેં આ બનાવ્યા છે। તો તેની માટે મેં અહીંયા 1 કપ જેટલા બાસમતી ચોખા સિવાયના ચોખા આપણે લઈ લેવાના છે, અડધા કપ જેટલી ચણાની દાળ અને અડધા કપ જેટલી જ અડદની દાળ લઈ લેવાની છે। તો તેને આપણે 2 થી 3 વાર મસળીને ધોઈ લેવાનું છે। હવે ચોખા પાણીમાં તેને આપણે પલાળી દેવાના છે। મેં અહીંયા આખી રાત પલાળી દીધા છે। તમે આની જગ્યાએ જો તમે ભૂલી ગયા હોય ને તો સવારના પણ 3 કલાક માટે પલાળી શકો છો। તો જો એકદમ સરસ એવા આપણા ચોખા ને દાળ પલળી ગયા છે, તો તેમાંથી આપણે વધારાનું પાણી કાઢી નાખશું અને એક મિક્સર જારમાં આપણે તેને હવે લઈ લેવાના છે। તો મેં અહીંયા 2 કપ જેટલા ચોખા દાળ લીધા હતા તો 1 કપ જેટલી મેં અહીંયા ખાટી છાશ લીધી છે। તમે આની જગ્યાએ દહીં પણ લઈ શકો, તો અડધા કપ જેટલું દહીં ખાટું અને અડધા કપ જેટલું પાણી લેવાનું। તો આપણે આ બેટરને જાડું જ રાખવાનું છે અને થોડું દરદરું રાખવાનું છે। તો જો આટલું જાડું બેટર આપણે અહીંયા રાખવાનું છે તેને। તો બધું આપણે એક વાસણમાં કાઢી લેવાનું છે। જરૂર મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું અને આખું જીરું, અડધી ચમચી જેટલું મેં અહીંયા આખું જીરું નાખી દીધું છે। બંનેને મિક્સ કરી દઈશું। આનાથી તમારે આથો એકદમ સરસ એવો ઝડપથી આવી જશે। હવે તેને આપણે 6 થી 7 કલાક માટે ગરમ જગ્યામાં રાખી દેવાનું છે। તો મેં અહીંયા સવારના તેને મિક્સરમાં પીસી લીધું હતું, રાત્રે મારે બનાવવાનું હતું, તો મારે અહીંયા 7 થી 8 કલાક માટે મેં રાખી દીધું હતું અહીંયા। તો ફક્ત 6 કલાક રાખશો ને તો પણ તમારો જો આવો જ આથો આવી જશે ખીરામાં, તો છે ને એકદમ સરસ એવો તમારો આથો આવીને તૈયાર થઈ ગયો છે। તો હવે તેમાં આદુ અને મરચાંને મેં અહીંયા મિક્સરમાં પીસી લીધા હતા, 3 થી 4 મોરા મરચાં લીધા હતા અને એક આદુનો કટકો લીધો હતો, તેને પણ આપણે મિક્સ કરી લઈશું આમાં। હવે 1/4 ટીસ્પૂન જેટલું જ મેં અહીંયા બેકિંગ સોડા લઈ લીધો છે। તમે આની જગ્યાએ ઈનો પણ લઈ શકો છો, તો તે પણ નાખી દઈશું અને તેને પણ આપણે એક જ ડાયરેક્શનમાં હલાવી અને એક્ટિવેટ કરી લેવાનું છે। એકદમ સરસ એવા તમારા વડા બને છે। તો તમે પણ એકવાર આવી રીતે કાળી ચૌદસના દિવસે જરૂરથી ટ્રાય કરજો, અને કાળી ચૌદસ નહીં હોય ને એમને પણ ખાવાનું મન હોય ને તો પણ તમે બનાવી શકો છો। હવે તેલને પણ આપણે ગરમ કરી લેવાનું છે। તેલ ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી લેવાની અને નાના નાના વડા આવી રીતે તમારે હાથેથી જ પાડી લેવાના છે। માટે આપણે બેટર તમારે જાડું જ રાખવાનું, તો જ તમારા વડા એકદમ સરસ બનશે। હવે તમારે તેલમાં જેટલા પણ વડા સમાય ને તેટલા તમારે આ વડાને નાખી દેવાના છે, કરી લેવાના છે। 2 થી 3 મિનિટ આપણે બિલકુલ પણ તેને ટચ નહીં કરીએ અને મીડિયમ ફ્લેમ જ રાખશું, જેથી કરીને શું થાય કે વડા આપણા અંદર સુધી એકદમ સરસ એવા ચડી જશે। હવે 2 થી 3 મિનિટ પછી જ તમારે આવી રીતે ચમચી વડે, ઝારા વડે, ગમે તેની વડે ઉપર નીચે કરતા જવાનું અને તેનો ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે આ વડાને તળી લેવાના છે। તો જ બહારથી એકદમ ક્રિસ્પી ને અંદરથી એકદમ જાળીદાર અને પોચા બનશે। તે જ રીતે આપણે બીજા બેચને પણ કરી લેવાનું। 2 થી 3 મિનિટ બિલકુલ પણ ટચ નહીં કરવાનું, ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે તેને વડાને તળી લેવાના છે। તો છે ને એકદમ ટેસ્ટી બને છે અને આ 2 થી 3 દિવસ તમે ખાઈ શકો છો, બિલકુલ પણ બગડતા નથી। અને હા, જો તમને અમારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો। તો જો એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ જાળીદાર એવા આપણા વડા બનીને તૈયાર થઈ ગયા છે। તો જો એકદમ ટેસ્ટી અને એકદમ જાળીદાર એવા બને છે। તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો કાળી ચૌદસ દિવસે, અને તમારા કેવા વડા બન્યા હતા ને તે પણ મને કહેજો। ઓકે ફ્રેન્ડ્સ, તો આવી જ નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું। ત્યાં સુધી બાય બાય, જય માતાજી।